હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 14 સંભાવનાની આપણે જાણકારી લઈશું. ખાસ કરીને નવમા ધોરણમાં જે વિદ્યાર્થીઓ હતા એ 10મા ધોરણમાં આવે છે એના માટે આ ચેપ્ટર ઘણું બધું નવું છે, બરોબર. તો એને પણ સરખી રીતના શીખવાનું છે અને ખાસ કરીને જેને બેઝિક નોલેજ રાખવાનું છે એના માટે આ ચેપ્ટર ખૂબ જ મોસ્ટ આઈએમપી છે કે જેનાથી લોકો પેપરની અંદર 16 માંથી 16 માર્ક લઈ શકે એટલા માર્ક આવશે આમાં, બરોબર. એટલે પૂરેપૂરા માર્ક, એટલે કે સાદી સિમ્પલ ભાષામાં વાત કરું કે તમારા પાસિંગ માર્કમાંથી 50% માર્ક આના છે, બરોબર. પાસિંગ માર્કમાંથી 50% માર્ક આના. એટલે આ વાતનું ખાસ ધ્યાન તમારે લોકોને રાખવાનું છે. જો વિડીયોમાં છેક સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુની જાણકારી એને સરખી રીતના મળે અને સરખી રીતના શીખી શકે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરશું. ચેપ્ટર નંબર 14 જે છે સંભાવના છે, ઇન્ટ્રોડક્શન છે, બરોબર. આપણો આ બધી ઇન્ટ્રોડક્શન છે, આ બધી માહિતી છે, આમાં કેવી રીતના દાખલા પૂછાય છે, આ બધી વસ્તુની જાણકારી તમને અહીંયા દઈશ, બરોબર. ચાલો, તો સંભાવનાની જો વાત કરો તો સંભાવનાનું પહેલા તો સંભાવનાને અંગ્રેજીની ભાષામાં બોલવામાં આવે છે પ્રોબેબિલિટી, બરોબર. પ્રોબેબિલિટી એને કહેવામાં આવે છે. તો પહેલા સંભાવનાના સૂત્ર તમે આ બેમાંથી કોઈ પણ ચૂઝ કરીને તમે લખી શકો છો. સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા અથવા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, બરોબર. હવે સંભાવનાનું સૂત્ર તો થઈ ગયું. હવે પેલી વાત તો એ તમને એ વસ્તુની જાણકારી હોવી જોઈએ કે સંભાવનાની કિંમત કેટલાથી કેટલા વચ્ચે હોય છે. તો સંભાવનાની કિંમત 0 થી 1 ની વચ્ચે આવે છે. હવે ખબર કેવી રીતના પડે 0 થી 1 ની વચ્ચે આવે? તો એનો ભાગાકાર કરીને પોઈન્ટમાં આવવો જોઈએ, બરોબર. 0.1 પોઈન્ટ સમથિંગ આવે તો એ દાખલો તમારો ખોટો એમ માનવાનું તમારે. ચાલો, ચોક્કસ ઘટના, એટલે ચોક્કસ ઘટના જે કોઈ પણ ઘટના કાયદેસર રીતેની બનતી હોય. ધારો કે તમે એક થેલીમાં તમે અલગ અલગ પ્રકારના દડા લઈ જાવ છો, એમાં માની લો લાલ કલરના દડા છે, બરોબર. હું લાલ કલરનો દડો કાઢું છું તો એ તમારી ચોક્કસ ઘટના છે. તો એ ચોક્કસ ઘટના માટેની સંભાવના 1 ગણાય. અશક્ય ઘટનાની સંભાવના શક્ય જ નથી. જેમ કે તમે પાસાની વાત કરો, પાસામાં કેટલી 6 બાજુ હોય, બરોબર. એટલે કુલ પ્રયત્નોની સંખ્યા 6 થાય. તો એમાં તમે નાખો ને એમાં પ્રશ્નમાં તમને એમ પૂછ્યું હોય કે ભાઈ 8 મળે તેની સંભાવના, તો 8 મળવાના નથી કેમ કે પાસામાં 6 લગી જાવે એટલે એ અશક્ય ઘટનામાં આવી શકે. તો એ અશક્ય ઘટનાની સંભાવના 0 થાય છે. હવે પૂરક ઘટના. પૂરક ઘટના છે શું? એક સૂત્ર છે પૂરક ઘટના. એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહેવાય. તેને a12 વડે દર્શાવવામાં, આને a12 બોલે છે. આ એનું સૂત્ર છે pa+pa12 = 1, બરોબર. આના પણ ઘણા બધા દાખલા, સાધારણ સિમ્પલ દાખલા આવે છે અને એ વસ્તુની પણ હું તમને જાણકારી દઈશ સરખી રીતના. હવે પત્તા. હવે તમારી પાસે ટોપિક છે, 4 ટોપિક છે: પત્તા, પાસો, સિક્કો અને વાર અને લીપ વર્ષની સમજ, બરોબર. વાર અને લીપ વર્ષની સમજ છે. આ બધી વસ્તુની જાણકારી તમારે રાખવી પડશે. તો હવે પહેલા પત્તાની વાત કરી. જો પત્તાની વાત કરીએ તો પહેલા તમને એ ખબર જ છે પત્તા કેટલા હોય છે? 52 પત્તા હોય છે. તો 52 પત્તામાં એક ચાર અલગ અલગ ભાગ પડે છે: ચરકટ, ગુલામ, ફુલ્લી અને કાળી. બધા 13 હોય છે. હવે પહેલી વાત એ કે આ બધી વસ્તુની જાણકારી છે તમારી પાસે. હવે આમાં એક ટોપિક નવો આવે છે, મુખ મુદ્રાવાળા પત્તા. મુખ મુદ્રાવાળા પત્તા 3 છે: રાજા, રાણી ને ગલ. તો દરેક એકના 3, તો દરેકના તમારા કુલ થશે 12 પત્તા. હવે તમને પેપરની અંદર એમ પૂછે મુખ મુદ્રા વિનાના પત્તા કેટલા? તો 52 માંથી 12 બાદ કરી નાખો તો એટલે 40 થઈ જાય. હવે બીજી વસ્તુ સાંભળો. હવે આમાં તમને મલ્ટીપલ પ્રશ્ન પૂછી શકે એમ છે. હવે એમ કહે કે કાળા રંગના પત્તાની સંભાવના. તો કાળા રંગમાં ફૂલી એ આવશે ને કાળી એ આવશે. તો 13 + 13 26 થઈ ગયા. 26 × 52. રેડી? હવે લાલ રંગના પત્તાની સંભાવના. તો આ લાલ એટલે 13 ને 13 26 થઈ ગયા. હવે એમ કહે કે કાળીના એકાની સંભાવના. તો કાળીનો એકો આ વાત ધ્યાન રાખો. આમાં બોલી ઉપર જશે બધું, બરોબર. મલ્ટીપલ પ્રશ્ન બનશે અને બહુ સહેલામાં સહેલા છે એટલે આ વસ્તુ આવડી જવી જોઈએ, બરોબર. ને અમુક દાખલા પણ આપણે ગણશું કે જેથી તમને આ બધી વસ્તુની જાણકારી મળશે. હવે પાસાની વાત કરીએ તો પાસામાં 6 બાજુ હોય, બરોબર. એક પાસાને ઉછાળતા મળતી સંભાવના 6. એમાં આવી રીતના હોય 1 2 3 4 5 અને 6. રેડી? હવે બે પાસાને જો તમે એક સાથે ઉછાળો
બે પાસાને એક સાથે આમ ઉછાળો તો 36 સંભાવના થઈ જશે અને ત્રણ પાસાને એક સાથે ઉછાળો તો 216 સંભાવના થઈ છે બરાબર કુલ 216 સંભાવના થશે હવે પેપરમાં તમને પૂછાય છે આમાંથી કયા એ હું તમને સમજાવું ત્રણ પાસા વાળું નથી પૂછાતું પણ આ ખાલી તમને ફોર્માલિટી માટે પૂછે તો તમને આવડી જવું જોઈએ એક માર્કમાં હવે બે પાસામાં પૂછે છે ઘણી વાર બે પાસામાં પૂછે છે એક પાસામાં પૂછે છે એક પાસા માટે જો આને પૂછાતા પ્રશ્નોનું મેં લિસ્ટ બનાવેલું છે અવિભાજ્ય સંખ્યા તો હવે પહેલી વાત તો એ કે અવિભાજ્ય સંખ્યા તમને ખબર હોય છે 1 થી 100 વચ્ચે અવિભાજ્ય સંખ્યા 25 થાય નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો બરોબર જ્યારે દાખલો આવો પૂછાય કે 1 થી 100 વચ્ચે અવિભાજ્ય સંખ્યાની સંભાવના શોધો તો તમારે ગણવું ન પડવું જોઈએ ડાયરેક્ટ 25 લખીને તમે દાખલો કરી શકો છો હવે એમ પૂછે 1 થી 100 વચ્ચે અવિભાજ્ય સંખ્યા તો 100 માંથી 25 બાદ કરી નાખો જે આવે એ અવિભાજ્યમાં થાય અને હવે પહેલી વાત એ કે અવિભાજ્ય વિભાજ્ય કહેવાય કોને તો અવિભાજ્ય એને કહેવાય કે જેનો ભાગ ચાલતો ન હોય ને વિભાજ્ય જેનો ભાગ હાલતો હોય બરોબર જેમ કે 2 તો 2 નો ભાગ નથી હાલતો 2 1 2 ચાલે એટલે ઈ નહીં ચાલે આ વાત ધ્યાન રાખો એટલે એ અવિભાજ્યમાં આવશે હવે વાત કરી 4 ની તો 4 ના ભાગ પડે છે 2 2 4 પછી 6 ની 6 ના ભાગ પડે છે 2 તારીખો તો આ બધી વિભાજ્ય થાય હવે તમને એમ કે 21 ની સંભાવના 21 વિભાજ્ય છે કે અવિભાજ્ય તો 7 તેરી 21 એને ભાગ પડે છે તો એ વિભાજ્યમાં આવશે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હવે અયુગ્મ સંખ્યા ની યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા 1 3 5 7 9 એવી રીતના યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા 2 4 6 8 10 એવી રીતના હવે પૂર્ણ વર્ગ સંખ્યાને પૂર્ણ વર્ગ એટલે કે તમને ખબર છે આપણા વર્ગને વર્ગમૂળ લઈ લેવાના અને પૂર્ણાંક એટલે ઘન અને ઘનમૂળ લઈ લેવાના આ બધી વસ્તુની જાણકારી હોવી જોઈએ તમારી પાસે હવે સરવાળો હવે ખાસ કરીને એક વસ્તુ હજી તમને સમજાવી દઉં સરવાળા વાળા દાખલા શેમાં પૂછશે આમાં પૂછશે હવે એમાં તમને સંભાવના પૂછે 36 કેવી રીતના થાય હવે હું ઈ તમને સમજાવું પહેલા તો એમાં 36 આવી રીતના થાય કે પાસાની 6 બાજુ હોય એટલે તમે એને આવી રીતના લખો કે ન લખો રેડી પાસા આમ 6 ને આમ 6 તો અહીંયા 1 1 1 2 1 3 1 4 એવી રીતના 6 લખી એવી રીતના બધાયમાં લખવાનું હવે તમને એમ પૂછે સરવાળો 8 થતો તો 8 વાળા સરવાળો ગોતો બરોબર 8 વાળો થતો હોય એની સંભાવના ગોત લેવાની આમ તમારા આ પ્રયત્ન તમારે લખવા પડશે આવો આપણે દાખલો કરશું એટલે તમને સરખી રીતના ખબર પડશે કે ભાઈ કેવી રીતના લખવાનું કેવી રીતના પૂછે છે એ બધી વસ્તુ આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે બરોબર એ આપણે નેક્સ્ટ વિડિયોમાં બધી વસ્તુ શોધે પતી જાય પછી લઈશું આપણે હવે વાત કરી આ થયો પાસો કમ્પ્લીટ થઈ ગયું હવે સિક્કાની વાત કરી તો સિક્કાની વાત કરી તો સિક્કામાં તમને ખબર જ હોય સિક્કામાં બે વસ્તુ એક છાપ હોય ને એક કાટ હોય છાપને h વડે દર્શાવે કાટને t વડે દર્શાવવામાં આવશે હવે જ્યારે તમે એક સિક્કાને ઉછાળો છો તો એમાં શું મળે તમને બે સંભાવના મળે એક છાપ મળે ને એક કાટ મળશે બીજી એક નહીં મળે પણ તમે બે સિક્કાને એક સાથે તમે ઉછાળો તો એમાં મળતી સંભાવના કુલ 4 થશે કઈ છાપ છાપ કાટ કાટ છાપ કાટ અને છાપ કાટ અને છાપ હવે આમાંથી પણ તમને બની શકે એવા પ્રશ્નો છે જેમ કે બે છાપ મળે તેની સંભાવના તો એક મળે છે બરોબર તો 1/4 હવે તમને એમ પૂછે એક કાટ મળેની સંભાવના તો આ 1 2 અને આ આવી જાય એમાં એક આ વાંધો આમાં આ ધ્યાન રાખો બરોબર એમાં આ આવી જશે તો એને 3/4 થશે આ વાતનું ધ્યાન રાખજો હવે ત્રણ સિક્કાને જ્યારે તમે એક સાથે ઉછાળો એની કુલ સંભાવના 8 થશે બરોબર કુલ સંભાવના 8 થશે તો કેવી રીતના 3 છાપ 3 કાટ એક છાપ બે કાટ પછી કાટ છાપ કાટ અને કાટ કાટ છાપ એટલે આમાં એને ક્રમ આડા અવળા કરવા બરોબર અઘરું છે જ નહીં કાંઈ આ પહેલા ઉપરથી બધું લખવાનું જો આ મેં લખ્યું કાટ છાપ છાપ તો કાટને હું વચ્ચે લઈ ગયો એટલે છાપ કાટ છાપ થઈ ગયું પછી કાટને હું છેલ્લે લઈ ગયો છાપ છાપ કાટ થઈ ગયું કામ પૂરું આના પણ દાખલા પૂછાઈ શકે એવા છે તો તમને આવડવું જોઈએ હવે વાર અને લીપ વર્ષની સંભાવના હવે વાર અને લીપ વર્ષ હવે પેલી વાત કે આપણે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ આવશે પેલા લીપ વર્ષને 4 વડે તમે નિશેષ ભાગી શકો છો આ વાત ધ્યાન રાખવાની તો દિવસ 366 દિવસ 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ એક્સ્ટ્રા આવશે બરોબર અને જ્યારે બિન લીપ વર્ષ આવશે ત્યારે તમે એને 4 વડે તમે નિશેષ ભાગી શકાઓ નહીં કેમ 4 વડે તમે નિશેષ ભાગી ન શકો
કેમ કે 365 દિવસ છે, એમાં એક દિવસ જ એક્સ્ટ્રા આવશે. જ્યારે 52 અઠવાડિયા આવે ત્યારે માસ અથવા વર્ષમાં કેટલા વાર આવે તેની સંભાવના શોધવાની થાય. તો અહીંયા જે તમે આને જે ભાગો એની જે શેષ વધે એ અહીંયા ચડાવો. સમજી ગયા? એની જે શેષ હોય શેષ હોય તો 7. આના પણ આમાં તો તમને નહીં સમજાણું, હું જ્યારે આના પણ હું તમને થોડા દાખલા ગણાવડાવીશ કે જેથી તમને સરખી રીતના ફિટ બેસે મગજની અંદર અને સરખી રીતના યાદ રહે એવી રીતના શીખવાડશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આ થયું તમારું સંભાવનાનું ઇન્ટ્રોડક્શન. બરાબર, તો આપણે આ વિડીયોમાં આપણે આ ઇન્ટ્રોડક્શન લેવાનું હતું. આઈ હોપ કે તમને બધી વસ્તુ સરખી રીતના સમજાણી હશે. જો તમને સરખી રીતના સમજાણી હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુની જાણકારી સરખી રીતના મળે અને સરખી રીતના શીખી શકે. તો આપણા આગલા વિડીયો માટે આપણે મળશું. બરોબર, જય હિન્દ, જય ભારત.